મિત્રો કાર્યક્રમમાં હવે આપણે વડોદરાના લોકો પાસેથી જાણીએ કે શું મહાનગરો ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયા છે અને તેમના મતે ભ્રષ્ટાચાર વધવા પાછળ જવાબદાર કોણ છે। પ્રધાનમંત્રીનું સપનું સ્માર્ટ સિટીના નામે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચા થયા, પરંતુ શું મહાનગરપાલિકાનું બજેટ વધતા નાગરિકોની સુવિધામાં વધારો થયો છે? મંતવ્ય ન્યૂઝ, મારો અવાજ, નાગરિકોનું મંતવ્ય લેવા પહોંચ્યું છે કે મહાનગરપાલિકાનું પહેલા બજેટ 3 કરોડ રૂપિયા હતું, આજે 5300 કરોડ રૂપિયા થઈ ગયું છે। 3 કરોડનું બજેટ હતું ત્યારે નાગરિકો 2 ટાઈમ પીવાનું પાણી મળતું હતું અને વિસ્તારમાં પાણી નહોતું ભરાતું। હવે 5300 કરોડનું બજેટ થયું છે ત્યારે નાગરિકોના મંતવ્ય કે બજેટ મોટું થયું પરંતુ સુવિધામાં શું સુધારો થયો છે, આપણે અમીશ દાદાવાલા પાસે જાણીશું। 3 કરોડથી બજેટની શરૂઆત થઈ, આજે વડોદરા મહાનગરપાલિકાનું બજેટ 5300 કરોડ પહોંચ્યું છે। નાગરિકોની સુવિધામાં કેટલો સુધારો થયો છે? કોઈ સુધારો નથી થયો, થશે પણ નહીં। એનું કારણ છે જ્યારે સત્તાનું કેન્દ્રીકરણ થાય ત્યારે સુધારો નહીં થાય, ત્યારે ખાલી વધારો થાય। વધારો એટલે તમે કીધું એવું 3 કરોડથી 5300 કરોડ। કર્મચારી કેટલા હતા તો 2000 હતા, આજે કેટલા છે તો કે 15000 છે। વેરો કેટલો હતો તો 2 રૂપિયા હતો, આજે કેટલો છે તો કે 16 રૂપિયા છે। હવે વધારા થવાથી, આંકડા મોટા થવાથી કામ નથી થતા। કામ કેવી રીતે થાય તો વડોદરા મહાનગરપાલિકાએ શીખવું જોઈએ સુરત પાસેથી। અમદાવાદનો પર સ્ક્વેર મીટરનો વેરાનો દર 16 રૂપિયા છે, સુરતનો 10 રૂપિયા છે અને વડોદરાનો 16 રૂપિયા છે। કમ્પેર કરો તો વડોદરા પાસે સુરત જેટલા બ્રિજ નથી, વડોદરા પાસે સાબરમતી રિવરફ્રન્ટ જેવી વિશ્વામિત્રી રિવરફ્રન્ટ નથી। તે છતાં આપણે લોકો વેરો અમદાવાદનો ચૂકવીએ છીએ અને સગવડ કદાચ વલસાડ જેવી છે, રાશિ એક છે વડોદરા વલસાડની, એટલે એવી હાલત છે આપણી। બજેટના આંકડા વધ્યા પરંતુ પાર્લામેન્ટથી કલેક્ટર ઓફિસ સુધીને હવે પાણી ટપકતું થઈ ગયું છે। ત્યારે આપણે તેજ પાસે જાણીશું। 3 કરોડ બજેટ હતું ત્યારે 2 ટાઈમ પાણી મળતું હતું અને શહેરમાં પાણી નહોતું ભરાતું, સાથે સ્વચ્છતા હતી। 5300 કરોડનું બજેટ થયું અને અત્યારે પાણી ચોખ્ખું પીવાનું નથી મળી રહ્યું, તેની હાલત શું છે? આજકાલ વડોદરામાં એક લોક ચર્ચા ચાલી રહી છે કે સરકારી અને સરકારી અધિકારીઓ માલામાલ અને વડોદરાની જનતા બેહાલ। એનું મુખ્ય કારણ છે વડોદરાની જનતા। કારણ વડોદરાની જનતાને આપણે કોઈ ડીજેમાં લઈને જાઓ તો 1000 પબ્લિક ભેગી થાય, પરંતુ પોતાના ઘરની આગળ એક બુઓ ખાડો પડી હોય ને તે એક વ્યક્તિ જોને બહાર જોવા ના મળે। એનું મુખ્ય કારણ વડોદરાની જનતાને માનવું છું। અને બીજી વાત કે ગઈકાલે જે તિરંગા યાત્રા કાઢી એ ખૂબ જ સારી વાત કહે કે દેશ માટે તિરંગા યાત્રા કાઢી, પણ હવે સરકારી અધિકારીઓએ તિરંગાની જગ્યાએ બુવા પડી એ બુવા પૂર્વ યાત્રા કરવી જોઈએ। કે પાણી ભરાય તો ટ્રેનની લાઈન ચોકઅપ હોય તેની યાત્રા કરવી જોઈએ। યુવાઓ માટે બેરોજગાર યાત્રા કરવી જોઈએ। ઘણી બધી યાત્રા કરીને વડોદરાનો વિકાસ પાછો પુનઃ થઈ શકે છે। બીજી વાત એ કે સર સયાજીરાવ ગાયકવાડે જૂની ઇમારતો આપી હતી કે જે આખા વિશ્વવિખ્યાત ઇમારતો હતી। ડ્રેનેજ લાઈન તો પહેલા બહોળામાં સ્થાપી હતી, આજે ડ્રેનેજ લાઈનનો ભૂક્કા કરી નાખ્યા સરકારે। એ અડધો કલાક વરસાદમાં વડોદરાની જૂની જે વિસ્તાર છે બધા પાણી ભરાઈ જાય છે। અને વડોદરાના જે વેરા હોય, સૌથી વેરા ગણો તમે તો કે વેરા ક્યાં તો સિટી વિસ્તારમાં વેરા, અને સુવિધા મળે તો ક્યાં કે આઉટસ્કર્ટમાં વેરામાં સુવિધા મળે છે। એનું મુખ્ય કારણ સરકારી અધિકારીઓ જ છે। આપણે અન્ય ભાઈ પાસે પણ જાણીશું। શું કહો છો, વડોદરા શહેરમાં 3 કરોડથી બજેટ 5300 કરોડ થઈ ગયું પરંતુ સુવિધામાં કોઈ વધારો નથી થયો, તમે આને કેવી રીતના જુઓ છો? આના બાબતે તમારું મંતવ્ય શું છે? વડોદરામાં સુવિધાના અભાવ ખૂબ વધારે છે, જેનું કારણ સૌથી વધારે છે કે પ્રજા જાગૃત નથી। પ્રજાએ વડોદરાના વિકાસ માટે છેલ્લા 28 વર્ષમાં ને એમાં બી છેલ્લા 15 થી 20 વર્ષની અંદર તો ઘણા નવા પ્રયત્નો, નવા ખતરા કર્યા। યંગસ્ટર્સથી માંડીને ડૉક્ટર સુધીના લોકોને આપણે આગળ વધાર્યા છે, વોટો આપ્યા છે, છતાં પણ એ લોકો જાણે કે પોતાના પર્સનલ સ્વાર્થ માટે અહીંયા આગળ આ ઓફિસોમાં ચૂંટાઈને આવ્યા પછી એમના મગજ ક્યાં ડાયવર્ટ થાય છે કે એ વિકાસ ભૂલી અને પોતાના વિકાસ પર વધુ ધ્યાન આપે છે। તમે જોશો તો છેલ્લા 28 થી 30 વર્ષમાં વડોદરામાં માત્ર ને માત્ર એક પક્ષનું શાસન ચાલી રહ્યું છે, છતાં બી વડોદરા ઘણું બધું પાછળ છે। અને સૌથી મૂળભૂત વાત, અમુક વાતો આપણે જે વિચારીએ કે ગટર, રોડ, રસ્તા
સાથે સાથે જે સર સયાજીરાવ ગાયકવાડે આપણને ઐતિહાસિક ઇમારતો આપી છે, છેલ્લા હમણાં ઘણા 5-6 મહિનાથી આપણે જોઈ રહ્યા છે કે ભાઈ હેરિટેજ સિટી બાજુ જઈ રહ્યા છે, એ સામાન્ય કરતા બી અદ્ભુત અને હેરિટેજ બિલ્ડિંગો જે છે, જે આવતા 100-200 વર્ષ સુધી કોઈની તાકાત નથી કે બનાવી શકશે એવી બિલ્ડિંગો આ લોકો સાચવી નહીં શકતા. શું કારણ કે એ લોકોના અંદરના અધિકારીઓના એકબીજાના કયો અધિકારી શું કરશે નિર્ણય નક્કી નથી હોતો, કે રાજ્ય સરકાર કરશે, કોર્પોરેશન કરશે કે કોણ કરશે. અને એને કારણે અત્યારે તમે જોશો કે હાલની સિટી વચ્ચેની સારી ઐતિહાસિક ઇમારતો જર્જરિત બાજુ જઈ રહ્યા છે. વિકાસની વાત તો ઘણી બધી રહ્યું કે જે વસ્તુ આપણી પાસે આપણા પૂર્વજોએ આપેલી વસ્તુ કહેવાય, ધરોહરો કહેવાય આપણી, કે સર સયાજીરાવ કે આપણને ફ્રીમાં વાપરવા આપી છે. ફ્રીનો શબ્દ વાપરું છું, ઘણી વાર કહેવાય છે ને, વડીલો કહે છે કે ફ્રીમાં આપેલી વસ્તુની વેલ્યુ નથી હોતી. એવું છે કે આપણને જે ઐતિહાસિક ઇમારતો ફ્રીમાં મળી છે એની વેલ્યુ નથી કરતા. એ બધી ધરોહરો આપણે કોઈ તમે એ નાશ બાજુ જઈ રહ્યા છે. એટલે વિકાસ સ્માર્ટ સિટીની દોડમાં આપણે ઘણો બધો આગળ, તમે જોશો તો આ 4 રસ્તા પર તમને એલઈડી દેખાશે 10 ફૂટ બાય 20 ફૂટની, પણ એ એલઈડીઓ કરતા પહેલા તમે જે સ્થાનિક લોકોની જરૂરિયાત છે એ પૂર્ણ કરવા બાજુ જાઓ, જે ટ્રાફિક નિયમો હળવા કરવાના છે એ બાજુ જાઓ. 2 ટાઈમનું પાણી ના આપી શકો તો 1 ટાઈમનું ચોખ્ખું પાણી આપો. ઘણી બધી જગ્યાએ ઢાંકણા રોડ રસ્તાના પ્રોબ્લેમ, નાના રસ્તાઓ તમે જુઓ કે પહેલાના સમયમાં મને યાદ છે તે સુધી ને કે ભાઈ મારા વિસ્તાર, હું રંગમાલ વિસ્તારમાં રહેતો હતો, 10 વર્ષે એકવાર રોડ બનતો હતો. હવે 3 વર્ષે એકવાર રોડ બને છે અને પાછું 3 વર્ષે ફરીવાર એને બનાવવામાં આવે. કેમ કે ભાઈ એ કોન્ટ્રાક્ટરોને કામ ડબલ મળે, પેમેન્ટ ડબલ થાય પોતાના, એટલા માટે. એટલે વિકાસની બાજુથી આપણે હટી અને આપણે અધોગતિ બાજુ જઈ રહ્યા છે. વિકાસ માટે વડોદરાના નેતાઓ બહુ ચુસ્ત અને પ્રજાએ એના માટે પોતે જાગૃત થઈને બૂમો મારવી પડશે. આ હતા વડોદરાના મંતવ્ય અનુસાર એલઈડી સ્ક્રીન લાગી ગયા, પરંતુ કલાનગરી કહેવાતી કલા માટેનો જે હોલ હતો, જે બદામડી બાગ ખાતે હતો, એ સત્તાધીશોએ તોડી પાડી. આર્ટ ગેલેરી અને યોજનાઓ જે રજૂ કરવામાં આવે છે તે ખુશ તો રાખી શકે છે, પરંતુ સુખ નથી આપી શકતી. અને મહત્વની બાબત છે કે સત્તાધીશોનો વિકાસ થયો છે, શહેરનો વિકાસ થયો નથી. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.